નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના નવાપુરા ગામ ખાતે, જ્યાં અહીંયા શ્રી મહાકાળી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં અહીંયા ફોટો પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞમાં હજારોની સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તો જોડાયા છે. આપણી સાથે હાલ ઉદયસિંહજી ઠાકોર હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત કાર્યક્રમ વિશે આપશે. આપણી સાથે હાલ અહીંયા બજરંગદાસ બાપાની પણ મઢુલીની સુંદર પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે. થેન્ક યુ. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? નમસ્કાર, મારું નામ ઉદયસિંહ પ્રહલાદજી ઠાકોર છે. ઉદયસિંહજી, આ મંદિર પહેલા કયા માતાજીનું છે, કઈ જગ્યાએ આવેલું છે, એની માહિતી આપો. આ માતાજી સાણંદ તાલુકાનો નવાપુરા ગામ છે. તે આ મંદિર વર્ષોથી થયેલું છે, પ્રાચીન મંદિર છે. આ કયા માતાજીનું મંદિર છે? આ મહાકાળી માનું મંદિર છે. આ મંદિરનો શું ઇતિહાસ છે? આ મંદિર પહેલા ક્યારે સ્થાપના કરવામાં આવી? આ મંદિર તો વર્ષો જૂનું છે, અમને ખબર નથી ક્યારે સ્થાપના કરી, પણ વર્ષો જૂનું છે. આ મંદિર દ્વારા અહીંયા શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે? આજે આ મંદિર દ્વારા નવચંડી યજ્ઞ અને ફોટો બદલવાનો છે. આ બજરંગદાસ બાપાની મઢુલી બનાવવાની પ્રેરણા આપને કેવી રીતે મળી સાહેબ? બજરંગદાસ બાપાની મઢુલીની પ્રેરણા બધા અમારા ભક્તો છે એ ગામમાં, બજરંગદાસ બાપાના અને મહાકાળી યોગ મંડળે બજરંગદાસ બાપાના ભક્તો થયા છે. એટલે એમને એવું થયું કે ચલો આપણા ગામમાં એક મઢુલી બનાવીએ. આ મંદિર દ્વારા અહીંયા શું કાર્યક્રમ, આખો દિવસ શું છે આજે? આજે આખો દિવસ નવચંડી યજ્ઞ છે, પાટલા બધા 200 પાટલા છે. સવારે શું કાર્યક્રમ હતો? સવારે દીપ પ્રાગટ્ય કર્યું, દીપ પ્રાગટ્ય કરી પછી પાટલા બેસાડ્યા પછી શોભાયાત્રા કરી, શોભાયાત્રા કરી ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરી. સાંજે શું કાર્યક્રમ યોજાશે? રાત્રે સાંજે હવે 4 વાગે શ્રીફળ ઉમવાનું છે. શ્રીફળ ઉમે પછી ભોજન પ્રસાદી છે, અને ભોજન પ્રસાદી પછી રાત્રે 9 વાગે મહાઆરતી કરવાની છે, અને મહાઆરતી કર્યા પછી અમારે માતાજીનો માંડવો છે.